હેલો VNSU ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? હું છું કૃણાલ સર. ચાણક્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ F5 બીકોમ સેમ 1 એકાઉન્ટના દાખલાઓ. પહેલું ચેપ્ટર છે આપણું ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. જેમાં આપણે ટૂંકા દાખલાનો પિક્ચર પૂરું કર્યું. 6 દાખલાઓ આપણે મોટા જોવાના જે 14 માર્કમાં આવવાના છે તે. તો થોડું આપણે ઝાંખી ઝલક તરફ પણ પ્રયત્ન કરીએ. તો ભાગીદારી પેઢીના કંપનીમાં રૂપાંતરના દાખલામાં સૌપ્રથમ તો કોઈ પણ દાખલો એ ખરીદ કિંમત શોધવી પડે. તૈયાર આપે એવું બનતું જ નથી. એટલે સૌપ્રથમ તો ખરીદ કિંમત શોધવાની કેટલી પદ્ધતિ છે? 2. ચોખ્ખી મિલકત અને અવેજની પદ્ધતિ. ચોખ્ખી મિલકતનું સૂત્ર કુલ મિલકત માઇનસ કુલ દેવા. અવેજ પદ્ધતિમાં 4 અવેજમાંથી કોઈ પણ અવેજ બાકીની રકમનો ઉલ્લેખ હોય, બાકીની રકમ ઇક્વિટી શેરમાં, બાકીની ડિબેન્ચરમાં ત્યારે ચોખ્ખી મિલકતનો ઉપયોગ કરો. બાકી અવેજ મુજબ જ બધી જ ગણતરી થતી છે. તો હવે થોડું યાદ કરીએ. આમનો લખીએ કે ચાલી જશે? હું બોલું ચાલો જો. ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, અને પછી બધા અવેજ ઉધાર, ઇક્વિટી શેર ઉધાર, પ્રેફરન્સ શેર ઉધાર, ડિબેન્ચર રોકડ બધું ઉધાર, ખરીદનાર કંપની જમા. તો સૌપ્રથમ તો આપણે ખરીદ કિંમત શોધવી પડે. બે પદ્ધતિ આપણે જોઈ, અવેજ અને અવેજમાં જો ખોટી રકમ હોય તો આપણે ચોખ્ખી મિલકતનો ઉપયોગ કરવાના છે. ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા. મિલકત અને દેવા વખતે આપણે નિયમ યાદ કીધો છે કે જે મિલકત કે દેવું, જે મિલકત કે દેવું કંપની સ્વીકારે, શું કરે? સ્વીકારે, તેને જ ધ્યાનમાં લેવાનું. પાકા સરવૈયામાં આપેલ પાઘડી હોય કે અવાસ્તવિક મિલકતમાં જાહેરાત, ઝુંબેશ, કર, ડિબેન્ચર વટાવ, એને આપણે ધ્યાનમાં રાખવાનું આવતું નથી. અનામતને પણ ધ્યાનમાં રાખવાની આવતી નથી. આ યાદ રહેવું જોઈએ. અને જે મિલકત કે દેવા માટે જો કંપની બજાર કિંમત આપી દે, બજાર કિંમત, બાકીનાની ચોપડે કિંમત, અને ચોપડે કિંમત ગણે ત્યારે ઘસારા ફંડ બાદ કરવાનો ભૂલતા નહીં. ક્યારે? ચોપડે કિંમત પર વધારો કે ઘટાડો આપ્યો હોય ત્યારે. હવે તમને પાછું મગજમાં જાય નહીં થિયરી વેલી, બરાબર ને? તો પ્રેક્ટિકલી આપણે સમજી લેશું, બરાબર? જરી દવા નથી કે તમે હમણાં પી જાઓ તો તમને ખબર છે કે મરી જવા, પણ તમે માત્ર પાણી પીઓ તો કે મરતું નથી. એટલે કયું પાણી છે, કયું ઝેરી દવા, તમને હમણાં મૌખિક ખ્યાલ નહીં આવે. પ્રેક્ટિકલી જોઈએ ચોપડે કિંમત ને બજાર કિંમતની વાત કરતો છું. આપણે કઈ પાણી ને દવા પીવાની કઈ વાત નથી કરતો. તો આ જાણકારી તમારી પર હોવી જોઈએ. પછી તમને પેલા 10 સ્ટેપ પણ યાદ રહેવા જોઈએ. કયા 10 સ્ટેપ? તો પહેલા તમારે ખરીદ કિંમત શોધવાની, અને ખરીદ કિંમત શોધ્યા બાદ તમારે પેઢીના ચોપડે ખાતા બનાવવાના આવવાના છે. કંપનીના ચોપડે કઈ બનાવવાનું આવતું નથી. આ કાન ખુલ્લા રાખીને સાંભળી લેજો. પેઢીના ચોપડે શું બનાવવાનું આવે? તો માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ ઓબ્લિક બેંક, ખરીદનાર કંપની, અવેજ મુજબના ખાતા. જેટલા ખાતા પૂછે એટલા જ બનાવવાના. વધારાના ખાતાના તમને કોઈ માર્ક આપવાના નથી. બીજો સ્ટેપ, બાકી લખવી, અનામતો મૂડી ખાતા વેચી આપવાની, મિલકત ને દેવા તે જ કિંમતે, કઈ કિંમતે? તે જ કિંમતે માલ મિલકત નિકાલ ખાતામાં બેઠું જ છાપી દેવાનું. ખરીદ કિંમત નોંધ કરો. વધારાને છુપાવેલાની અસર, વધારાને એટલે કે કંપની જે મિલકત કે દેવું નહીં લઈ જાય એ આપણા વધારાને છુપાવવાના છે. હંતાઈ રહે, એમ કે છુપાઈ રહે. અને વધારાને એટલે વિસર્જન ખર્ચ, નીચે કોઈ હવાલા આપ્યા બીજા તે આપણા એક્સ્ટ્રા હવાલા. તમને મૌખિક તો ખબર નથી પડવાની, એટલે આપણે પ્રેક્ટિકલી બધું વસ્તુ જોવાના છે. અવેજ ફાળવી આપો. અવેજ એટલે ઇક્વિટી શેર પ્રેફરન્સ, તમને જે મળે વેચી માર્યા હોય અને વધી ગયા ત્યાં ભાગીદાર આપણે વેચી આમનો લખી જ છે. તે જ છે કે નઈ બાટલીમાં જૂનો જ દારૂ છે. પછી માલ મિલકત નિકાલ ખાતું પહેલા બંધ કરવાનું. મૂડી ખાતે લઈ જાઓ, મૂડી ખાતા બંધ કરો. રોકડ ઓબ્લિક બેંક ખાતે લઈ જાઓ, બેંક ખાતામાં ટાટી હરખા થવા જોઈએ, હાથી પગ થવા જોઈએ નહીં. એક બાદનો જવાબ 50, બીજાનો 70, વધવા ઘટવા જોઈએ નહીં, સેમ થવું જોઈએ. સેમ થતો નહીં હોય તો સરળ લખવાની જરૂર નથી, છેકોમાં આવતું રહેવાનું. તપાસનાર બધી જ એન્ટ્રી ચેક કર્યા કે તમને સારામાં સારા માર્ક આપશે. પણ તમે જે ખરીદ કિંમત શોધો એના તમને 14 માર્કના દાખલામાંથી 6 કે 7 માર્ક આપવાના છે. જો ઘડામણ વધારે હોય તો ઓછા હોય તો તમને કદાચ 5 માર્ક પણ આપે ખરીદ કિંમતના, અથવા 4 માર્ક પણ આપે, એનાથી ઓછા નહીં આપે.
કારણ કે એમાં ઘડામણ વધારે હોય, જેટલી મોટી ઘડામણ એટલી તમારી ખરી કિંમતની, ગુણની, માહિતીની, કોની, તો તમને જે માર્ક આપવાના છે 6-7 ગુણની વાત કરતો છું, તે તમને વધારે છે. ક્યારે? ખરી કિંમતમાં વધારે એન્ટ્રી આવે ત્યારે, વધારે પડતા હવાલા હોય ને, એટલે જેટલી મોટી માહિતી તે પ્રમાણે તમારા માર્ક પણ મોટા આવવાના છે, ઓછી માહિતીમાં ખરી કિંમતના માર્ક પણ ઓછા રહેવાના છે. તો આ તો બધું તપાસીને આપીએ, આપણે તો સારામાં સારું લખવાનું, એના પર ધ્યાન આપવાનું છે. તો આપણે એક દાખલો જોઈએ. તો બુકમાંનો દાખલો છે, કેમ લખ્યો છે આપણે અહીંયા? તો એ બિચારો 2016 માં આવેલો છે. ક્યારે? 2016 માં દાખલો પૂછાઈ ગયો છે. દેખાય છે ને? 2016 દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી FY BCom 2016 નવેમ્બરમાં આવી ગયો છે. હવે આ નવેમ્બર 2025 વાળો કયો દાખલો આવે એ તો મને પણ ખબર નથી, પણ આ બધું જે છે એની બહારથી કોઈ નવું આવવાનું નથી. રકમ વાંચીએ તો સૂચના છે કે જેત્ર અને મિત્ર અનુક્રમે, મારે તમને જે શીખવાનું તેની પહેલા વાત કરી દઈએ, પછી આ જેત્ર મિત્ર પર જઈએ આપણે. પહેલા તમારે રકમ વાંચવાનો શાંતિપૂર્વક, ઉતાવળ બિલકુલ નહીં કરવાનું. શું વાંચવાનું એના પર હું હાઇલાઇટ કરતો જવાનો છું. જે નથી કામનું એને આપણે એવોઇડ પણ કરી દેવાના છે. તો ફર્સ્ટ છે જેત્ર અને મિત્ર 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. આપણા મગજમાં આ જ આવવું જોઈએ પહેલા તો, કે નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે. કેટલું છે નફા પ્રમાણ? 3:2 છે. ત્યાર પછી મૂડી આપી છે, જેત્રની આપી છે, ભાગાસરામાં જોઈ શકો તમે 3 લાખ છે, 22 છે, સામાન્ય અનામત છે, પીએફ છે, વેપારી લેણદાર આપેલા છે, કારીગર અક્કસ અણતર પણ અનામત આપેલો છે. સામે યંત્ર, ફર્નિચર, રોકાણો, સ્ટોક, ગ્રાહકો, HDFC નું બેંકમાં ખાતે, તમારા બેંકમાં રૂપિયા હશે એની માહિતી આપી. જ્યારે તું પેલા ખાતે અવાસ્તવિક મિલકત તમને આપી, સરવાળા 9 લાખ છે. જો છે ને, તો આ તમારું પાકો સર્વે થઈ ગયું. શા માટે આપ્યું એ તમને બધાને ખબર છે જ. હવાલા વાંચીએ તે પહેલા મહત્વનું વાક્ય છે કે 1/4/16 ના રોજ પેઢીનું જૈનમ લિમિટેડમાં નીચેની શરતોએ શું કર્યું છે? રૂપાંતર કર્યું છે. તો અહીંથી તમને ખબર પડે કે આપણો દાખલો રૂપાંતરનો છે. ખબર પડે ને? પછી વાંચો તો કંપની ફર્નિચર અને બેંક સિવાયની તમામ મિલકતો લઈ લેશે. કંપની વાળા આવે અને ફર્નિચર ને બેંક ના કહેતા છે, ભાઈ તારું ફર્નિચર મને નહીં જોઈએ, બધું એકદમ વાહિયાત થઈ ગયેલું છે અને તારામાં રૂપિયા નહીં જોઈએ, બરાબર ને? 40,000 માં બધી નોટ 2000 રૂપિયાની જૂની નોટ છે, એટલે 2000 નોટ જૂની છે એટલે લેતા નથી. તો જે મિલકત કે દેવું નિસ્વીકાર તમારે પાકાસરામાં ચોકડી મારી દેવાનું, ફર્નિચર પર ચોકડી મારી દેવો અને બેંકની બાજુમાં ચોકડી મારી દેજો. બરોબર છે? આ ખરું ખરું દેખાડું બધું કાઢી નાખીએ આપણે. તમને જેટલું જોઈએ એટલું જ આપણે ટીક કરી દઈએ, વ્યવસ્થિત તમને દેખાય. ફર્નિચર ના કીધી છે, રોકડા ના કીધા છે. પછી કીધું છે પેઢીના ચોપડે યંત્ર બજાર કિંમત કરતા 15% ઓછી કિંમતે, એટલે કે અહીંયા જે પાકાસરામાં યંત્ર આપેલા છે 15% ઓછા, ટકા 100 પર ગણાય 100, કેટલા પર ગણાય 100 પર, તો 15% ઓછા તો લખ્યા કેટલા હોય ચોપડામાં? 85%. આવું વિધાન કહેવા માંગે. શું કહેવા માંગે? પેઢીના ચોપડામાં યંત્ર બજાર કિંમતના 15% ઓછા, તો બજારમાં છે એના કરતા 15% ઓછા, તો ઘરમાં લખેલા કેટલા હોય? 85%. આપણે સ્ટોક બજાર કિંમત કરતા 20% વધુ, તો જે સ્ટોક આપેલો છે એ બજાર કિંમત કરતા 20% વધુ, તો ચોપડામાં લખવા કેટલા હશે? 120%. મેં તમને પહેલા પણ કીધું છે પોતાના હંમેશા ભાગ્યા જ કરે. તમારે જે યંત્રની કિંમત જોઈતી હોય શું કરવાનું? 170 ભાગ્યા 85%, 2 લાખ આવવાના છે. વાપરજો કેલ્સી. સ્ટોકની કિંમત જોઈશે તો શું કરવાનું? 240 ભાગ્યા કેટલા કરવાના? 120% કરી દેવાનું. કેટલા આવશે? એ પણ 2 લાખ આવવાના છે. દેવાદારો પર 10% ડૂબટ નિધિ રાખો. ડૂબટ નિધિ એટલે ગાલખાત અનામત. દેવાદાર પર ખરું કરી દઈએ, દેવાદાર એટલે ગ્રાહક કહેવાય. તો 10% ડૂબટ નિધિ, તો તમને બધાને ખ્યાલ છે કે પહેલા ગાલખાત બાદ થાય ને પછી ગાલખાત અનામત આવે. તો ગાલખાત આપ્યું છે તો ગાલખાત અનામત આપણે 160 પર
ગણવાના છે કેટલા પર? 1,60,000 પર. પછી શું કીધું છે? તો પછી આપણને જે આપ્યું તેની વાત કરીએ. તો આપણને નવી પાઘડી આપી ને નવી પાઘડી મિલકતમાં આપણે પહેલા જ લખીશું. પછી ખરીદ કિંમત પેટે 2,80,000 રોકડા, બાકીના ઇક્વિટી શેર આમ કીધું છે એટલે બાકીના ઇક્વિટી શેર એટલે આપણા મગજમાં આવી ગયું કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધવાની છે. આવી ગયું ને મગજમાં? કેમ? બાકીની રકમ ઇક્વિટી શેરમાં આપી છે એટલે. પછી સૂચના છે કે ફર્નિચરના 1,16,000 રૂપિયા, વિસર્જન ખર્ચ ₹11,000 કંપનીએ ચૂકવ્યો. ફર્નિચરના ઉપજે આપણે તો પહેલા ખરીદ કિંમત ગણો એના પર ધ્યાન આપવું. ઓકે, તો પહેલા ખરીદ કિંમત ગણે ત્યારે માત્ર કંપનીના હવાલા ધ્યાનમાં રાખવાના. હવે આ કંપની વાળા ફર્નિચર લઈ નહીં ગયા તે બધું કાં આવશે? પેઢીમાં. તો આ બધા પેઢીના હવાલા છે. નંબર જો 6 છે એ હવાલો કોનો છે? પેઢીનો છે, કંપનીનો નથી. આપણે કંપની હમણાં ખરીદ કિંમત આપે તે પહેલા ગણો તો આપણે તેનું જ જોવાનું છે. પછી તો કંપની પાસે શેર મળ્યા હતા 14,000 એ બાદના ભાવ વેચા છે. હવે શેર મળ્યા એ વેચે પેઢી, તો આ પણ પેઢીનો હવાલો છે. આપણે પહેલા ખરીદ કિંમત ગણવાના છે, પેઢીને આપણે સાઈડ પર રાખીએ. આ તમારા પેલા વધારાના છુપા હવાલાની માહિતી આવી ગયા. સમજ પડી? એટલે વધારાના છુપા હવાલા કોને કહેવાય? કે કંપની જે મિલકત કે દેવું નહીં સ્વીકારતી હોય તે આપણે મિલકત વેચવી પડે, દેવું ચૂકવવું પડે, એ આપણા ગર્ભિત હવાલા કહેવાય. પછી તો બાકીના શેર ભાગીદાર વેચી લાખો જ આવી ગયું છે. પછી તો માલ મિલકત નિકાલ ખાતું બનાવો, મૂડી ખાતા બનાવો, રોકડ ખાતું બનાવો. તમારા મગજમાં પ્રશ્ન ખરીદ કિંમત તો પૂછ્યું જ નહીં, પણ ખરીદ કિંમત વગર તમારા લગન અધૂરા જ છે. એટલે ખરીદ કિંમત તમારે પહેલા શોધવું પડે, પછી આ ગળામણ કરવાની છે. યાદ રહેશે? પાક્કું? તો આગળ જઈએ. પહેલા શું કરવાનું? ખરીદ કિંમત. એના આપણે હવાલા ટીક કર્યા જ છે. તો આપણે સૌપ્રથમ હેડિંગ આપીએ ખરીદ કિંમતની ગણતરી કઈ પદ્ધતિએ? ચોખ્ખી મિલકત. કૌંસમાં ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કોઈની છે અમારે તો સ્વીકારેલી મિલકત માઇનસ સ્વીકારેલા દેવા લખવું છે. તો પણ વાંધો નથી, કોઈની છે અમારે તો મિલકતને દેવા લખવા તો એ વાંધો નહીં. મિલકતને દેવા તમને કેટલા છે ખબર નથી, 2 સ્ટેપ છોડી દેવાના. નીચે મિલકતો અંડરલાઈન અને દેવા અંડરલાઈન, જે હોય આપણે 2 ભાગમાં એને લખવાના છે. તો આ તમારી ઘડામણની શરૂઆત થઈ. કેવી રીતના શુભ મુહૂર્ત કરવાનું? શ્રીફળ વધાવાઈ ગયો, કંકુ ચોખા થઈ ગયેલા છે. તો શું કરવાનું? તો પહેલા લખવાનું ખરીદ કિંમતની ગણતરી. ચોખ્ખી મિલકત કેમ લખી? બાકીની રકમ ઇક્વિટી શેરમાં આપી એટલે. તો મિલકતને દેવાના 2 ભાગ થઈ ગયા છે. હવે આપણે કંપની જે મિલકત કે દેવું લે તે ધ્યાનમાં રાખવાનું, બાકીનું આપણે જોવાનું નહીં. બરાબર? ગાંધી બાપુને એક વાંદરા બોલાવવાનું, જેટલું કંપની લે એટલું જ જોવાનું, બાકી બધું સાઈડ પર. ઓકે, તો જોઈએ આપણે. તો પહેલા આપણે મિલકતનું પિક્ચર પૂરું કરીએ પહેલા જો હવાલામાં પાઘડી આપી હોય, ક્યાં? હવાલામાં. તો એ પાઘડી આપણે સૌપ્રથમ લખવાની. કેટલી પાઘડી છે? 1,00,000 રૂપિયા. તો લખીએ આપણે પાઘડી મિલકતમાં. કૌંસમાં લખો લખો નવી 1,00,000. ત્યાર પછી યંત્ર આપેલા છે. મેં તમને શીખવું જ છે કે 170 ભાગ્યા 85% કરવાના, તો તમારા યંત્ર કેટલા આવે? 2,00,000. આપણે તો બજાર કિંમતે લેવાનો, બજાર કરતા 15% ઓછા, લખેલા કેટલા? 85%. ફર્નિચર ના કીધી છે. રોકાણો બજાર કિંમત આપ્યા છે કેટલા? 1,20,000. તો રોકાણો 1,20,000. ત્યાર પછી સ્ટોક છે. સ્ટોકમાં બી કીધું છે કે 120% લખેલા છે, તો 240 ભાગ્યા કેટલા કરવાના? 120% કરી દેજો. તો સ્ટોક કેટલો આવે? 2,00,000. ત્યાર પછી દેવાદારો છે. દેવાદારોમાં જોઈએ તો 165 માંથી ગલખાત બાદ થઈ જાય, પછી 160 પર આપણે 10% ડૂબત ની એટલે 16,000 ઓછા કરી નાખવાના. 160 ઓછા 10%. કેલ્સિયમ પર 1,60,000 માઇનસ 10% એટલે
44, તો દેવાદારો 144, પછી બેંક ખાતું ના કીધી છે અને જાહેરાત ઉપલબ્ધ ખાતું કઈ મિલકત કહેવાતું નથી, અવાસ્તવિક મિલકત છે. દેવામાં વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડ અને વેપારી બે દેવા આપેલા છે, પણ કઈ સૂચના આપી કે કંપની આ દેવું સ્વીકાર્યું? સૂચના નહીં આપે તો કોઈ દેવું લેતી નથી એવું સમજવાનું. તો દેવામાં ડેશ, તો મિલકતનો સરવાળો કરો કેટલો થાય? મારી ખ્યાલથી તમને ખબર છે કે બિચારી આરામ પર છે, તો આપણે જગાડીએ ને. ઉઠી જજે, ઉઠી જજે. ગણજો કેટલા થવાના છે? 144, ₹1,00,000 વત્તા 2,00,000, ફરી પાછા 2,00,000 છે, પ્લસ 1,20,000 પ્લસ 144, તો તમારી ખરીદ કિંમત 784, 764, તમારી ખરીદ કિંમત 7,64,000. ઉપર મિલકતમાં લખી દઈએ આપણે, તો મિલકતનો સરવાળો તમારી પર આવેલો છે કેટલો? 764. મિલકત 7,64,000, દેવા કોઈ આવેલા નથી એટલે ₹0. તમારી ખરીદ કિંમત ચૂકવવાની થાય કેટલી? 7,64,000. ગણી જોજો, સરવાળો બરાબર છે ને? 764. આ 2 ને 1 3 ને 4 ને 2 6 ને 1 7, અને આ બિચારા 20 ને 44, 64 થવાના છે. પણ મારી ખ્યાલથી જાગ્રત અવસ્થામાં એટલે મેં ગણી નાખ્યું કે પછી મારે જરૂર પડવાની છે ફટાફટ, એટલે બાકી મોડે મોડે જ ગણાઈ જાય. ચૂકવણીની વાત કરીએ આપણે, તો ચૂકવણી માટે શું કીધું છે વાંચો. તો ચૂકવણી માટે વાંચો નંબર 5માં, નંબર 5 વાંચો. તો ખરીદ કિંમત પેટે 2,80,000 રોકડા, બાકીના ₹10 10% પ્રીમિયમ છે. તો રોકડા લખીએ આપણે 2,80. બાકીના ઇક્વિટી શેર આપવાના છે, તો મારે ખરીદ કિંમત પેટે આપવાના થાય 7,64,000. એમાંથી બાદ કરીએ 2,80 તો કેટલા આવે છે? 4,84,000. 4,84 મારે શું આપવાના છે? ઇક્વિટી શેર આપવાના થાય. કેટલા? 4,84 ના. એમાં તમે જોવ તો ₹10 નો શેર છે, 10% પ્રીમિયમ, તો ભાવ ₹11 થાય. કેટલો ભાવ થાય? ₹11. તો ભાગ્યા 11 કરો તો 44,000 તમારા ઇક્વિટી શેરની સંખ્યા આવવાની છે. કેટલી સંખ્યા આવે? 44,000. તમારી જાણકારી માટે લખેલું છે, આના કોઈ માર્ક નથી આપવાના, બરાબર છે? 4,84 ભાગ્યા 11 એ તમારી જાણકારી માટે છે કે કેટલી સંખ્યા આપતા છે. તો તમારું ખરીદ કિંમતનો પિક્ચર અહીંયા પૂરું થાય. કોનું પિક્ચર પૂરું થાય? ખરીદ કિંમતનું. હવે તમારી એન્ટ્રી ગણશે ને માર્ક આપશે, બરાબર? 2 માર્ક આપે, 5 માર્ક આપે, તમારે તો તપાસનાર પર ચાલે. જે પ્રમાણે સોલ્યુશનમાં એ લોકો વિચાર્યું કે ભાઈ આના આટલા માર્ક આપવાથી પણ આપવાના જ છે. હવે આપણે બનાવીએ ખાતા. શું બનાવવાના? ખાતા. પેલા 10 સ્ટેપ. તો ખાતા બનાવીએ તો સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું છે. તો લખીએ આપણે માલ મિલકત નિકાલ ખાતું. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા. 3 જ ખાતા છે તો 3 જ બનાવવાના. અને ભાગીદાર કેટલા છે? 2 જ છે ને? તો 2 જ છે તો આપણે 2 જ નામ રાખીએ, જેત્ર અને મેત્ર. વિગત જેત્ર મિત્ર, વિગત જેત્ર અને મિત્ર. ખાતું એટલે ખબર ને વિગત રકમ આવે બધાને, દરેકને ખ્યાલ હોવો જોઈએ કે ખાતું એટલે વિગત રકમ આવવાનું છે. પહેલા આપણા ખાતા તૈયાર થવા જોઈએ. વિગત
રકમ વિગત રકમ. આ આપણો પહેલો સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો. ખાતા તૈયાર થઈ ગયા. માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બ્લેક બેંક ખાતું. ભાગીદારમાં જોવાનો જેટલા નામ તે પ્રમાણે તમે લીટા પાડી દેવાના. હવે પછી તમારે બીજો સ્ટેપ બાકી લખવાનો. પહેલા બાકી લખવાની મૂડી ખાતામાં, મૂડીને બાકી લખવાનો. બાકી આગળ લાવ્યા જોઈ શકો કે કેટલા રૂપિયા આપેલા છે. તો તમને રૂપિયા કેટલા આપ્યા છો? જે 3 લાખ, બે ત્રણા કેટલા છે? 2 ને 20. તો જેત્રમાં 3 લાખ લખીએ અને મિત્રમાં 2,20,000. પછી બાકી ક્યાં લખવાની? રોકડ ખાતામાં. હવે રોકડ ખાતામાં તમારે એટલું યાદ રાખવાનું કે રોકડ ખાતું તમને જે આપ્યું ત્યાં ચોકડી મારી તો બાકી લખવાની, ચોકડી નહીં મારે તો નહીં લખવાનું. શું યાદ રાખવાનું? મિલકતમાં જો રોકડ ખાતું આપ્યું છે ત્યાં ચોકડી મારે તો બાકી લખવાની, ચોકડી નહીં મારે તો નહીં લખવાનું. છોકરી જેવું છે આ રોકડ ખાતું. ના કે તો હા સમજવાનું, હા કે તો ના સમજવાનું. બરાબર? એટલે ચોકડી મારી છે એટલે હા બાકી લખવાની. જઈએ આપણે બાકી આગળ લાવ્યા. અને રોકડ ખાતું એ મિલકત કહેવાય. મિલકતની ઉધાર બાકી એટલે ઉધાર બાજુ લખતા છે. જમા કેન્દ્ર લખે તે પણ તમારે કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. તો તમારી રોકડ ખાતાની બાકી કેટલી છે? 40. તો લખી દઈએ આપણે 40,000. અહીંયા તમારો બીજો સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો. ત્રીજા સ્ટેપમાં અનામત તો શું કરવાની? ભાગીદારને વેચી આપવાની. સામે વેચી આપવાની નફા નુકસાનના પ્રમાણમાં. તો જોઈએ તો સામાન્ય અનામત અને કારીગર અક્કસ વળતર ફંડ 2 અનામત આપી છે. કેટલી અનામત છે? 2. એના માટે ઉપર પેલું આપણે બોક્સ પાડલું છે ને 3/2. તો લખીએ સામાન્ય અનામત 80,000 ને વેચી આપીએ તો મારું કદાચ જાગ્રત અવસ્થામાં આવી ગયેલું છે. તમારે સામાન્ય અનામતના 80,000 કેલ્સીમાં લખવાના. 3 ને 2 એટલે 5 થાય એટલે ભાગ્યા 5. પાછું ઊંઘી ગયું કે 80,000 આવી જાવ જાગ્રત. 80,000 ભાગ્યા 5 ગુણ્યા 3 પછી બરાબર કરો તો 48 આવે ને. તમારી પર કેલ્સી છે, મારું તો આરામ પર જતું રહેલું છે. અને 2 પછી બરાબર એટલે 32,000. અને જો ઘડી આવડતા હોય તો 80,000 ભાગ્યા 5 એટલે 16 આવે. 16 તારી 48, 16 દુ 32. ત્યાર પછી કારીગર અકસ્માત વળતર ફંડ પણ તમને આપેલું છે 40,000. કામદાર અકસ્માત વળતર ફંડ આ બધા અનામત કહેવાય. અનામત એટલે એક નફો કહેવાય. નફો ભાગીદારને વેચી આપવાનો 3/2 માં. ઉપર આપણે 80,000 ને વેચ 40 છે એટલે અડધા થઈ ગયા ને. તો 48 ના અડધા એટલે 24,000. 32 ના અડધા એટલે 16,000. અથવા કોઈ નાલાયક હોય મારા જેવો, તમારા જેવો તો નાલાયક તો હોય જ ને, મારા જેવો નાલાયક હોય. 40,000 ભાગ્યા 5 પછી બરાબર ગુણ્યા 3 પછી બરાબર આવી ગયા ને 24. નાલાયક લોકો આવું કામ કરે. પછી 2 પછી બરાબર. પછી કોઈની ઈચ્છા 3 પછી બરાબર. મારે તો 5 પછી બરાબર છે. તો બધું કામ કેલ્સી કરે, મારે નહીં કરવા જવાનું. સમજાયા? હેલું છે ને. મેં ડાયરેક્ટ વેચેલું છે. સ્માર્ટ ઉપયોગ કરવાનો. ઉપર 80 વેચાની 40 અડધી રકમ જ છે તો અડધા કરી દેવ. વાર્તા પૂરી. તો અહીંયા આપણો ત્રીજો સ્ટેપ પણ પૂરો થાય. ચોથા સ્ટેપમાં કીધું છે કે પાકસર આપેલ તમામ મિલકત અને દેવા તે જ કિંમતે માલ મિલકત નિકાલ ખાતામાં છાપી દેવાના. આપણે જોઈ ગયા છે ને. ચોથો સ્ટેપ તે જ કિંમતે એટલે જેવું આપ્યું તેવું જ છાપ્યા કરવાનું એમ કે. તો પહેલા તો આપણે મિલકત જોઈએ તો યંત્ર છે બેઠું છાપવાનું 1/70. હવે કોઈ હવાલા ધ્યાનમાં રાખવાના નથી. માત્ર પેઢી ચોપડા જોવાના. આ જે બધા ચકડા બમડા થઈ ગયા એ કોના હતા? ખરીદ કિંમત માટેના હતા. હવે આપણે બેઠું છાપવાનું. યંત્ર 1/70. તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું યંત્ર ખાતે 1,70,000. ત્યાર પછી ફર્નિચર કેટલા છે? 150. તો લખવાનું ફર્નિચર ખાતે 1,50,000.
ત્યાર પછી રોકાણો છે 1 ને 20, ત્યાર પછી ગ્રાહક સ્ટોક છે 2 ને 40, ત્યાર પછી ગ્રાહકો છે 12 રૂપિયા લખવાના, ઘરમાં કોઈ લખવાની જરૂર નથી. ગ્રાહકો 1 ને 60. આ ઉતારો મારો એના કઈ તમને ભરી નથી માર્ક આપવાના, એટલે માપનું જ લખવા જવાનું, બરાબર છે. બધામાં ખાતે લખવાનો, રોકાણ ખાતે, સ્ટોક ખાતે, ગ્રાહક ખાતે. ત્યાર પછી HDFC નો બેંક ખાતું આપણે અહીંયા લખી દીધું છે. પાકોસર ટૂંકમાં ખાલી કરવાનું હોય, અહીંયા છપાઈ ગયેલું છે એટલે છાપવાની પાછી જરૂર નથી. જાહેરાત ઉપલબ્ધ છે ખાતું છે એ અવાસ્તવિક મિલકત છે, તમારે મૂડી ખાતા વેચી આપવાનું. 20,000 રૂપિયા છે, મૂડી ખાતા વેચી આપો. જાહેરાત ઉપલબ્ધ ખાતું, જાહેરાત ઉપલબ્ધ ખાતું 20,000 ને વેચો એટલે કેટલા આવે? 12,000 અને 8,000. અને મારા જેવા વિદ્યાર્થીઓ શું કરવાનું? કેલ્શિયમ 20,000 ભાગ્યા 5 ગુણ્યા 3 પછી બરાબર 2 પછી બરાબર. સમજાય ને? હા. ત્યાર પછી આપણું પિક્ચર બિચારો મિલકતનું પટી ગયો. આખું પાકોસર ખાલી કરવાનું. મિલકતનો અધ્યાય પટી ગયો. ઉપરની બધી મિલકત માલ મિલકતમાં ઉધાર થઈ ગયા, તમે જોઈ શકો છો. રોકડા ઘરમાં પહોંચી ગયા અને જ્યારે ઉપલબ્ધ ખાતું ભાગી દે લોકને આપી દીધું, ભાઈ તમારે લઈ જાઓ અવાસ્તવિક મિલકતને. હવે આપણે દેવાના ઘરમાં જોઈએ તો મૂડી ખાતા, એ મૂડી ખાતામાં છપાઈ ગયા છે. અનામત અપાઈ ગયા છે. પીએફ અને વેપારી બાકી છે, લખી દઈએ. પીએફ અને વેપારી 80 અને 1 ને 80. પ્રોવિડન્ટ ફંડ અને વેપારી ખાતે લખજો. પ્રોવિડન્ટ ફંડ 80,000 છે અને વેપારી 1,80,000. તમે જોઈ શકો છો. કારીગર અક્કસ વળતર ફંડ એ મૂડી ખાતામાં વેચાઈ ગયો છે એટલે ફરી પાછું લખવાનું આવતું નથી. આખું પાકોસર ખાલી થઈ ગયું. પછીનો સ્ટેપમાં યાદ છે ખરીદ કિંમતની નોંધ કરવાની, યાદ છે ને? ભૂલી ગયા એ તમને બતાવો મેં તમારું લવ લેટર. શું? લવ લેટર. ખરીદ કિંમતની નોંધ કરો છે ને? તો ખરીદ કિંમત નોંધવા જઈએ તો માલ મિલકત નિકાલ ખાતામાં નામ કઈ આપેલું છે કંપનીનું? છે ને, જૈનમ લિમિટેડ. તમે કહે કે ભાઈ આમનો કેમ નહીં લખી? તો આમનો લખવાનું કામ છે. જો આમનો લખવાનું કામ છે, એ કામ છે. આમનો થોડી પરીક્ષામાં પૂછેલી છે. જો ખરીદ કિંમતની નોંધ ક્યાં કરવાની? તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા કરવાનું. શું કરવાનું? ખરીદ કિંમત જે આવી છે તે માલ મિલકત નિકાલ ખાતામાં જમા કરવાની. કેટલી આવેલી છે? 764 છે ને? કેટલી છે ખરીદ કિંમત? 764. એ માલ મિલકતમાં જમા કરવાનું. હવે જેટલું જમા થાય એટલું ઉધાર કરવું જોઈએ આપણે. તો બદલામાં શું શું આપ્યું? તો બદલામાં જે આપ્યું તેની વાત કરીએ તો આપણે આપેલા હતા 2,80 ના રોકડા. તમે અહીંયા પણ જોઈ શકો રોકડા કેટલા આપ્યા? 2,80. તો રોકડા આવે કોણ આપે? જૈનમ લિમિટેડ. તો રોકડ ખાતામાં જૈનમ લિમિટેડ 2,80,000 ના શું આપે? રોકડા આપે. બીજું શું આપે જૈનમ? તો બીજું શું આપેલું? તો ઇક્વિટી શેર. કેટલા રૂપિયાના છે? કેટલાના છે? 484 ના. તે કા લખવાનું આવે? તો ઇક્વિટી શેર મારે લખવાના આવે ભાગીદારને વેચી આપવાનું. શું કરવાનું? ભાગીદારને વેચી આપવાનું. પણ ઇક્વિટી શેર પર હવાલો છે તો આપણે પહેલા હવાલો સોલ્વ કરી દઈએ એનો. આ યાદ રાખજો, ઇક્વિટી શેર પર હવાલો છે, કેટલાક શેર વેચી નાખતા છે એટલે પહેલા નોંધ કરી દેવાની વેચાણની. તો શેર વેચીએ તો કેટલા શેર વેચા છે? જો 14,000 શેર છે, 12 ના ભાવ વેચા છે. તો આપણે ગણતરી અહીંયા જ કરી દઈએ. 14,000 શેર છે, 12 માં વેચો તો 14,000 ગુણ્યા 12 કરો કેટલા થાય? 1,68,000 માં તમે વેચવાના. આટલાનું તમારું વેચાણ થવાનું. આ 14,000 શેર તમને કયા ભાવે મળેલા હતા? 11 ના ભાવે. ક્યાં મળેલા? તમે જોઈ શકો છો
તમે લખેલું જ છે જેના ઉપર 11 રૂપિયા એના માટે લખેલા હતા, એના માટે જ. કોના માટે? શેર માટે. તો 11 ના ભાવે એટલે 1.54 આટલામાં તમને મળેલા હતા. તો મળેલા 1.54 માં તમે એને વેચા કેટલામાં? 1,68,000 છે ને, વેચા 1,68 માં. તો વચ્ચે જે સેટિંગ થવાનું તેને શું કહેવાય? શું કહેવાય ને? નફો. શું કહેવાય? નફો. 1,54,000 રૂપિયા તમારા શેર હતા, તમે એને વેચાઈ 68 માં. નફો કેટલો થયો? 14,000. નફો ક્યાં જમા કરવાનો? માલ મિલકતમાં જમા બાજુ. અને વેચે તે રોકડ ખાતામાં શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. પહેલા તો શેર જેટલા વેચે તે ગુણ્યાનો ભાવ કરી દેવો. તો 1 વેચવાના, વેચે તો રૂપિયા આવે તો લખીએ આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ. ઇક્વિટી શેર વેચાણ 1,68,000 અને જે નફો થયો છે એ માલ મિલકતમાં જમા બાજુ પર ઇક્વિટી શેરનો નફો 14,000. કોઈની ઈચ્છા મારે તો લખવું છે કે ઇક્વિટી શેર વેચાણનો નફો, તો એ લખી શકો 14,000 રૂપિયા. પછી ઇક્વિટી શેર આપણા હતા કેટલા તે જોવો. તમે જો હતા કેટલા? 44,000 ના. એમાંથી આપણે 14,000 શેર શું કર્યા? વેચી નાખ્યા. તો બાકી રહેવાના કેટલા? 30,000 શેર બાકી રહેવાના. એ બાકી રહેલા શેર 30,000 છે એ ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં શું કરે? વેચી લે. આ સૌથી મહત્વનો પોઈન્ટ છે કે ખરીદ કિંમત પેટે જો શેર મળે તો ભાગીદારને વેચી જ આપવાના, કા મૂડી ખાતામાં ઉધાર બાજુ. પણ એમાંથી જો કોઈ શેર વેચતા હોય તો તમારે પહેલા વેચવાની ગળામણ કરવાની, પછી વેચવા જવાનું. મૂડી ખાતામાં લખી દઈએ આપણે ઉધાર બાજુ ઇક્વિટી શેર 3,30,000 આપણે આવેલા છે, આપણે ગણ્યું છે હમણાં. જો તમે જોઈ શકો કે 30 ની સંખ્યા છે, મળેલ 11 ના ભાગ ગુણ્યા 11 કરી દે, 3 ને 30 થાય. 3,30 ભાગ્યા 5 ગુણ્યા 3 પછી બરાબર. તો તમારા રૂપિયા જૈનમના 1,98,000 આવવાના છે. કેટલા? 1,98,000 નહીં, 98,000. કેલ્સિયમ 2 પછી બરાબર કરો, 1 ને 32. તો સીધા શેર વેચી અપાતા નથી. પહેલા વેચાણ કરે તો રૂપિયા આવે, જેટલા આવે એટલા બેંક ખાતામાં લખો. નુકસાન ગયું હોય તો માલ મિલકતમાં ઉધાર કરો, નફો જમા કરી દેવાનું. અને પછી જે વધે એ તમારે ભાગીદારને વેચી આપવાનું. આ રીતે તમારે ખરીદ કિંમતની નોંધ કરવાની છે. ખરીદ કિંમત મળે તો માલ મિલકતમાં જમા બાજુ, બદલામાં જે પણ અવેજ મળે તો અવેજના ઘર બનાવ્યા હોય તો ઘરમાં લખવા જવાનું. રોકડ ખાતું બનાવ્યું છે, રોકડ ખાતામાં ઉધાર બાજુ. કેટલા? 2,80. પછી શેર વેચે તે નોંધ કરવાની, પછી બાકીના શેર વેચી આપવાના. પછી વધારાને છુપા હોવાની અસર આપવાની છે. કોની? વધારાને છુપા હોવાની અસર આપવાની. તો આપણે પેઢી લખેલું જ છે કે જે પેઢીના બધા જોવાના. ફર્નિચરના કેટલા ઉપજ્યા? 1,16,000 ઉપજે તો રૂપિયા આવે. લખવાનું ફર્નિચર. અહીં લખી દેજો માલ મિલકત નિકાલ ખાતે. કાઉન્સમાં ફર્નિચર ઉપજ્યા કેટલા? 1,16,000. રોકડ ખાતામાં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે, કાઉન્સમાં ફર્નિચર 1,16,000 અને માલ મિલકતમાં જમા બાજુ રોકડ ખાતે, કાઉન્સમાં ફર્નિચર. કંપની નહીં લઈ ગઈ તો આપણે એને વેચી માર્યું કેટલામાં? 1,16,000 કેટલામાં? 1,16,000. પછી વિસર્જન ખર્ચ રૂપિયા 11,000 કંપનીએ ચૂકવ્યો. આપણે ટૂંકા દાખલામાં શીખ્યા છે કે કંપની જો ચૂકવે તો લખાતો નથી, પણ પેઢી વતી ચૂકવે તો લખવો પડે. આ તો કંપનીએ ચૂકવે એટલે આપણે પેઢીના ચોપડે હિસાબ તૈયાર કરતા છે. ક્યાં? પેઢીના ચોપડામાં તો લખાતો નથી ને. પછી બીજું શું લઈ ગયેલી હતી? બેંક સિલગનું પિક્ચર પતી ગયું છે. ત્યાર પછી આપણા બે દેવા હતા, વેપારી અને
પ્રોવિડન્ટ ફંડ એ પણ કંપનીની લઈ ગયેલી, આપણે એને ચૂકવી આપવું પડે. ચૂકવ્યા બાદ રૂપિયા જાય માલ મિલકતમાં ઉધાર બાજુ લખવાનું અને રોકડ ખાતામાં જમા બાજુ. તો અહીંયા લખી દઈએ આપણે રોકડમાં માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં પીએફ 80,000 રૂપિયાનો દેવો આપણે ચૂકવી આપવાનો. ફરી પાછું લખવાનું માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં વેપારી 1,80,000 ના એ પણ આપણે ચૂકવી આપવાનું. એટલે જે મિલકત ની લઈ ગયેલા તે વેચી નાખો, રૂપિયા આવે. જે દેવું નહીં લઈ ગયેલા તે આપણે ચૂકવી આપીએ, રૂપિયા જાય. અહીંયા જમા તો માલ મિલકતમાં શું કરી દેવાનું? ઉધાર બાજુ. વિગતમાં રોકડ ખાતે કાઉન્સમાં પીએફ 80,000 રૂપિયા અને ત્યાર પછી શબ્દ એનો એ જ રોકડ ખાતે કાઉન્સમાં વેપારી રકમ 1,80,000. અક્ષર ચાઇનીઝ ભાષામાં તો છે જ મારા, પણ તમે નોટમાં લખો તમને બધું જ ખ્યાલ આવવાનું છે. ઓકે, એટલે મેં જેવું ગણાવું તેવું લખતું જ જવાનું હોય. તમને મેં કીધું જ નથી એટલે તમે કઈ લખ્યું નહીં જ હોય ને લખ્યું તો વેલ એન્ડ ગુડ. ત્યાર પછી આપણે જોઈએ તો આગળ છે કોઈ એક્સ્ટ્રા હવાલે બીજો કોઈ પેઢીનો શેરનો પટી ગયો, આગળ આવી ગયો છે. ખાલી થઈ ગયા આપણા બધા નિયમ પ્રમાણે વધારાના છુપાવાલા પણ આવી ગયા. છુપાવાલા આપણે જોઈ ગયા ને હમણાં, જે મિલકત દેવની જાત આપણે પતાવવાનું. વિસન ખતનું પિક્ચર પટી ગયું, એક્સ્ટ્રા હવાલા તો શેર વેચી નાખ્યા. તો હવે આપણે ખાતા બંધ કરવા જવાનું. સૌ પ્રથમ પિક્ચર સોર્ટ આઉટ કરવાનું, માલ મિલકત નિકાલ ખાતાનું સરવાળા ઘરે બેહને કર્યા કરજો. સૌથી મહત્વનો તફાવત છે કઈ બાજુ પર આવે. આ બાજુનો સરળ દેખાતો છે મને વધારે. કાળો કેલ્સી આંકડા હું બોલતા જ જાઉં, લખતા જજો. સૌ પ્રથમ 80,000 છે પ્લસ 1,80,000 પ્લસ 7,64 પ્લસ 14,000 નફો થયો તે. ફર્નિચર વેચી માર્યું 1,16,000 માં. સરવાળો 11,54 તમારે લખી દેવાનો. એમાંથી ઉધાર બાજુનું બધું માઇનસ કરો. પહેલા માઇનસ 1,70, પછી માઇનસ 1,50, માઇનસ 1,20, માઇનસ 2,40, માઇનસ 1,60, માઇનસ 80,000, માઇનસ 1,80 કરો તો તમારો 54,000 રૂપિયાનો નફો આવવાનો છે. કેટલો નફો આવે? 54,000 રૂપિયાનો. આ નફો કાં લઈ જવાનો? ભાગીદારોના મૂડી ખાતે. ક્યાં લઈ જવાનો? ભાગીદારના મૂડી ખાતામાં. માલ મિલકતમાં ઉધાર તો અહીંયા મૂડી ખાતામાં જવા બાજુ. માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં નફો 54,000 ને વેચી આપવાનું. પ્રમાણ તમને ખબર જ છે 3:2 છે. તો ભાગ્યા 5 ગુણ્યા 3 પછી બરાબર કરો તો 32,400 આવે. 2 પછી બરાબર કરો 21,600. એમાં પણ તફાવત કરો. જે તફાવત તમારે રોકડ ખાતે લઈ જવાનો. સરવાળો પહેલા આપણે ઝંડુબામ ન કરીએ. ઝંડુબામ એટલે જૈનમ. કોણ ઝંડુબામ એટલે જૈનમ? જૈનમનો સરવાળો કરીએ આપણે કે ભાઈ 3 લાખ વત્તા 48,000 વત્તા 24,000 વત્તા 32,400 માઇનસ 12,000 માઇનસ 1,98,000 કરીએ તો તમારો તફાવત 1,94,400 આવે. એને લખવાનો રોકડ ખાતામાં જમા બાજુ. 1,94,400 વિગતમાં જૈનમના મૂડી ખાતે. બાજુવાળો મિત્ર ન કરીએ તો 2,20, 32,000, 16,000, 21,600 માઇનસ 8,000 છે માઇનસ 1,32,000. તો એનો આન્સર આવે 1,49,600. તમારે એક્ઝામમાં ચકડા પાડી દેવાના, બરાબર? દેખાય તેવા. કેવા ચકડા? ભાગી ગયું, બહુ મોટું થઈ ગયું. આપણે મજા નહીં. આપણે થોડું નવું કરી દઈએ. આમ કરીને ચકડા કરી આવવાના. તપાસના રાહ જોવાનો છે, બરાબર? લખી દઈએ આપણે અહીંયા મિત્રના મૂડી ખાતે 1,49,600. રોકડ ખાતાના સરવાળા અવશ્ય લખવા, એના માર્ક આપવાના છે એટલે.
આપણે તો સ્માર્ટ વર્ક કરવા, હાર્ડ વર્ક તો કરે જ ને, ગધા મજૂરી કરતું છે. સરવાળા કરીએ, ઉધાર બાજુના 40,000 વત્તા 2,80,000 વત્તા 1,68,000 વત્તા 1,16,000, તો સરવાળો 6,04,000 થતો છે. એમ કે ગણી જોજો. 80,000 વત્તા 1,80,000 વત્તા 1,94,400 પ્લસ 1,49,600. સરવાળો મારો તો થઈ ગયો, તમારો થયો કે કેમ મને જરાક જણાવજો. કેટલો થાય સરવાળો? 6,40,000. જવાબ આવી ગયો? પછી ખુશ થવાનું, આપણો જવાબ આવી ગયો. કેટલો? 6,04,000. પણ એ જવાબ તો મારો આવ્યો, તમારો આવ્યો નથી. તમારે તો બધા સ્ટેપ યાદ કરીને ગણતરી કરવાની છે. જવાબ જ્યાં આવે તો તમારે બોક્સો પાડી દેવાનું, એમ કીધું ને, બોક્સ પાડી દેવાનું. તમારો જવાબ સેટ થવાનો છે. આ દાખલો 14 માર્કનો છે. ભલે મને ગણો તો 40 મિનિટ દેખાય તમને, કદાચ તમે જો વિડીયોમાં તો 40 મિનિટ થઈ ગઈ ને, પણ એમાં તો આપણે કેટલી બધી ચર્ચા કરી. તમારે માત્ર અડધો કલાકમાં જ પિક્ચર પડે તેવું હોય, એટલે અડધો કલાક સમય વધારે લાગતો નથી, પણ બધા નિયમ ખબર હોવા જોઈએ. આ આપણો પહેલો દાખલો છે. એક જ દાખલામાં બધું સમજ પડે એવું માનતો નથી. 90% સમજાયું હોય, 70% સમજાયું હોય, માત્ર 40% સમજાય તો વાંધો નથી, પણ 5 કે 6 દાખલા ગણો પછી તમારથી ગણાવવું જોઈએ. બરાબર. દરેક દાખલામાં અલગ અલગ ચોખ્ખી મિલકતની પદ્ધતિ ખરી કિંમત શોધવાની આવશે, કાં તો અવેજમાં કઈ નવું ચકડો આપવાના છે એ સમજવાનું છે. બાકી આનાથી નવું અંદર કે એડ થવાનું નથી. બરાબર છે. હવે 14 માર્કના દાખલામાં તમારા 14 માર્ક તો આવશે જ, પણ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બિલકુલ નહીં. દરેક વિડીયો જે નવા નવા લેક્ચર આપણા છે તૈયાર થવાના, તો એની લિંક તમને ઝડપથી મળી રહે, લેટ નહીં પહોંચે. એટલે સબસ્ક્રાઈબ કરી દેવાનું અને લાઈક કરો તો મને ખબર પડે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો. જો તો અનલાઈક કરી દે ખબર પડે પસંદ આવતો નથી. સૂચના છે જ, કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો ઈમેલ પર, કે તમને જે પણ સમજ નહીં પડે એના માટે તમારે પર ઈમેલ આઈડી આપેલી જ છે. ઓકે, તો આપણે દાખલા બાકીના નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. તમારા માટે આભાર વ્યક્ત માટે થેન્ક યુ ની પણ આપણે થોડો વિચાર કરલો છે. બરાબર છે. એટલે વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરો. તમારા મિત્રોને કહો કે ભાઈ જ્ઞાન યુટ્યુબ પર બી મળતું છે, લઈ લો. પાસ થવા માટે મદદ છે તમારા માટે. ઓકે, ધન્યવાદ. સીતારામ.